અત્યારે તમામ ભક્તો છે તેઓ દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। મંદિરની અંદર હૈયું દળાય તેટલી ભીડ થતી હોય છે અને તે પ્રકારે અહીં વ્યવસ્થા ગોઠવાઈ છે। ભક્તો છે મારી સાથે, તેમની સાથે વાત કરીશું। બેન, શું નામ છે તમારું? ક્યાંથી આવ્યા છો? નવા દારોડાથી। અચ્છા, દર્શન થઈ ગયા તમારા? અચ્છા, શું કહેશો? આજે રથયાત્રા છે, રથયાત્રાના અવસર ઉપર આપ રણછોડરાયજી મંદિરમાં મામાના ઘરે આવ્યા છો, ભગવાનના મામાના ઘરે। બહુ સારું લાગ્યું મને અહીંયા આવીને, ભગવાનના દર્શન થયા। અચ્છા, રથયાત્રા સુધી રોકાવાના છો? રથ આવશે ત્યાં સુધી? અને કેટલા વર્ષોથી હું અહીંયા આવું છું? કેટલા વર્ષોથી? કઈ પોળમાં આવો છો તમે? અહીંયા આમલી પોળમાં આવું છું, મારા મામાનું ઘર છે ત્યાં। જે લોકો પોળ છોડીને જતા રહ્યા છે તો તે લોકો પણ ખાસ કરીને આજનો દિવસ નથી છોડતા, આજના દિવસે પણ તેઓ આવતા હોય છે અને પોળમાં ખાસ કરીને પોતાની યથાશક્તિ પ્રમાણે લોકોને મદદ કરતા હોય છે। અને જે પ્રકારે અહીં મહિલાઓ છે તેઓ જોવા મળી રહી છે। મોટી સંખ્યાની અંદર અત્યારે ભક્તો છે રણછોડરાયજી મંદિરમાં દર્શન કરતા જોવા મળી રહ્યા છે અને સાથે અહીં મોટી સંખ્યાની અંદર જ્યારે ભક્તો આવે છે ત્યારે બસ એ જ વાત કરી રહ્યા છે કે ક્યારે જગન્નાથ ભગવાન છે તેઓ આવે। હું બહાર આપને પંકજ બહારના દ્રશ્યો બતાવું। કેમેરામેન મારા પંકજ ભાઈ મકવાણા, તેમની સાથે વાતચીત કરી અને જે પ્રકારે લોકો સાથે વાતચીત જી દીપિકા, આપની પાસે હું આવીશ। હાલ મારી સાથે